સુરત में वहेली सवारे रस्ता पर चालती कार में अचानक आग लागी हती। आग लागता अफरातफरीनो माहौल सर्जायो। वाई जंक्शन रोड नजीक सीएनजी कार में अचानक आग लागी। सदनसीबे कार में सवार 4 लोकोनो आबाद बचाव थयो छे। तो फायरनी टीमे पाणीनो मारो चलावी आग बुझाववानी कामगीरी हाथ धरी हती। जेना सीधा दृश्यो सामे आव्या छे। अचानक आग लागता अफरातफरीनो माहौल सर्जायो, जेमां अचानक लागेल आगमां सीएनजी कार बळीने खाख थई। तो फायरनी टीमे पाणीनो मारो चलावी आग पर काबू मेळव्यो हतो, जेमां वाई जंक्शन रोड नजीक सीएनजी कारमां अचानक आग लागी हती। फायर स्टेशन फायर ऑफिसर હવે ફાયર કંટ્રોલમાંથી કોલ આવ્યો હતો કે ગાડી સળગે છે એવું, તો મગદલા ગામ હોલિક્સ રેસિડેન્સી પાસે ગાડી સળગતી હતી, ત્યાં મહેશ્વરી સ્કૂલની બાજુમાં આવીને જોતા સેન્ટ્રો કાર હતી ને કંઈક પૂરી એ લોકો નીકળી ગયા હતા બહાર, એટલે કોઈ જાનહાનિ કે ઈજા થઈ નહીં હતી। સીએનજી કાર હતી એટલે થોડોક સમય લાગ્યો વલોતા। એ કેટલા લોકો સવાર હતા આમાં? લગભગ એ લોકો 4 વ્યક્તિ હતા અંદર, સ્કૂલમાં કોઈ પ્રોગ્રામ માટે આવ્યા હતા અને આ બનાવ બનતા એ લોકો સેફ નીકળી ગયા હતા। આમાં કોઈ જાનહાની કોઈને ઈજા પહોંચાડવામાં આવી છે? આમાં જાનહાની કે ઈજા કોઈ થઈ નથી। જે ફાયરની ટીમે કઈ રીતે આમાં કામગીરી કરી હતી? જે સળગતી હતી એટલે પાણીનો મારો કરી અને આગ હોલી કાઢેલી અને સીએનજીની બોટલ ગરમ થવાથી અને કુલિંગ કરતા થોડો સમય લઈ ગયો।